મારો આ વિડીયો જોવા આવ્યા એનું એકમાત્ર કારણ તમારું એ હોઈ શકે કે તમે કોઈ ઘટનાથી બંધાયેલા છો, તમે એમાંથી છૂટી નથી શકતા. તો હવે એ ઘટના એવી છે કે તમે કોઈ વ્યક્તિ ઉપર અનહદ ભરોસો કરી દીધો, ઘણો બધો, એટલે એની હદથી વધારે, જેટલો તમારી જાત ઉપરનો તો એનાથી વધારે ભરોસો કરી લીધો. એટલે હવે વ્યક્તિથી તમે છૂટી નથી શકતા, ને છૂટવું ઘણું છે પણ નથી છૂટી શકતા, કારણ કે તમારા વચ્ચે આદત બની હતી, આદત ઉદ્ભવી હતી. એ આદતમાંથી છૂટી શકાતું નથી. એ વ્યક્તિ તો છોડીને જતો રહ્યો, એ ખુશ છે, પણ તમે ખુશ નથી, કારણ કે તમારા હૃદયે ખુદકુશી કરી લીધી છે. હવે બસ એટલું જ કહીશ કે જે તમારું હૃદય છે ને, એને સિચ્યુએશન એક્સેપ્ટ કરતા શીખવાડો, કે જે થઈ ગયું છે થઈ ગયું, હવે રડવાથી કંઈ ફાયદો નથી. હવે રોજ રાત્રે જૂના રેકોર્ડિંગ કે ફોટાઓ જોઈને કોઈ ફાયદો નથી. માત્ર મળશે પછતાવો, રુદન અને બીમાર પડશો. એ બધું કંઈ ફાયદો કંઈ. તમારા હૃદયને શીખવાડો કે હવે ભવિષ્યમાં જે વ્યક્તિ જે તમારા જીવનમાં આવવાનું છે, અથવા તો તમે લાવવાનો છો, અથવા તમે પરણવાના છો, એની પરખ કઈ રીતે કરવી એ શીખવાડો. આ પેલી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, એને જાતી કરવાની. પહેલો પ્રેમ થાય ને, અહીંયા પ્રેમ ન હોય, અનુભવ હોય. હા, એ લાગણીઓ સાચી હોય, પણ એ હંમેશા અનુભવ હોય, કારણ કે પહેલો પ્રેમ ક્યારેય સક્સેસ જાતો જ નથી. બહુ ઓછા કેસ છે. તમારા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ જાય, અથવા પાત્ર સરખા અને સાચાઓ બંને, તો જ સક્સેસ છે. બાકી તૂટે. પણ તમારો જે આ પ્રેમ છૂટી ગયો છે, તૂટી ગયો છે, સૌ પ્રથમ તો તમે જે આદત પાડી એ ભૂલ, હદથી વધારો ભરોસો કરી લીધો એ ભૂલ, એટલે આવી ઘણી બધી ભૂલ થઈ ગઈ છે. પણ હવે કોઈ ફાયદો નથી યાદ કરીને, મને કોઈ ફાયદો નથી તમને યાદ કરાવીને. પણ એટલું ચોક્કસ કહીશ કે તમારું જે ભવિષ્ય છે, તમે તમારું જે સપનું હતું, એને મળ્યા પહેલાં જે તમે અરીસામાં જોઈને જે વિચાર્યું હતું, તમારા બાપનું જે સપનું હતું કે મારી દીકરી દીકરાને હું આ બનાવીશ, એ સપનું યાદ કરો, એના પર ફોકસ કરો. જે રુદનથી કાંઈ મળવાનું નથી, જે પછતાવાથી કાંઈ મળવાનું નથી, એને દોહરાવવાનો નથી. એટલે આજથી જે કાંઈ રેકોર્ડિંગ, ડિલેટ, એનો નંબર બધું ડિલેટ મારી દો. જે કાંઈ તમે સાચવેલું છે ને, બધું આજે જ ડિલેટ કરો. અને એ વ્યક્તિનું નામ જે તમારા ફોનમાં સેવ હોય એ ડિલેટ કરો. એ વ્યક્તિના નામના જે તમારા સંબંધોમાં હોય, કોન્ટેક હોય, એને કહી દેવાનું કે હવે આ નામથી મને નફરત છે, હું ભવિષ્યમાં આગળ વધવા માંગુ છું. જો ક્યાંક રસ્તામાં કે ગમે ત્યાં વ્યક્તિ દેખાઈ જાય તો અવોઇડ કરવાનું. બીજું તો એટલું જ કહીશ કે બને ત્યાં સુધી તમારા જે કરિયર ઉપર, જે તમને કામ આવવાનું છે ને, એના ઉપર ધ્યાન આપો. આ વ્યક્તિ કોઈ કામનું હવે છે નહીં, કારણ કે તમારાથી છૂટી ગયું છે. બહુ ઇઝી છે નીકળવું, જો તમે ધારો ને તો. પણ તમે જો ધારી લીધું હોય ને કે નથી થઈ શકવાનું, એ નીકળી જ ને, બહુ ટ્રાય કરો છો પણ નીકળતું જ નથી, આવું તમે ધારી લો એટલે એ નહીં નીકળે. તમે એક વખત હિંમત કરી લો કે જેણે મને જન્મ આપ્યો, એને મારું એટલું ધ્યાન રાખ્યું હતું જન્મ આપ્યા પછી 5 મહિના, કે મારી સ્કિનને ડાઘ કે મારી સ્કિન મેલી નહોતી થવા દીધી. માં અને બાપ જે મારા માટે તૂટી ગયા છે, આજથી એના માટે જીવવાનું ચાલુ. આજથી હું કોઈના માટે કાપા નહીં પાડું. આજથી કોઈના માટે હું લબડીશ નહીં. બસ આટલું તમે ધારીને હાલો ને, એટલે જીવનમાં તમે ક્યારેય પાછા નહીં પડો. બસ તમને ખાલી તમારું કરિયર જ દેખાશે, તમારું સપનું જે પૂરું કરવાનું છે એ જ દેખાશે. અને પરણવાનો જ્યારે સમય આવશે ને, ત્યારે પરણાઈ જશે. પણ અત્યારે તમારા ભવિષ્યની કે ભૂતકાળની કોઈ પણ ચર્ચા કરવાની નથી. ખાલી વર્તમાન જે તમારું છે ત્યાં ધ્યાન રાખો. આરામથી છૂટી જવાશે. કારણ કે વાગ્યું હોય, થોડીક વાર નજર ફરે ને એટલે ગાય ભૂલાઈ જાય, ક્યાંય વાગ્યું છે. તો આ તો બહુ ઇઝી છે ભૂલવું.
પ્રયત્ન કરી જો, ચોક્કસ ભૂલી શકો છો.